ગુજરાતમાં હવે નકલી દારૂ બાદ નકલી દૂધની હેરાફેરી જે હજારો લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરવાના કૃત્ય સામે આવી રહ્યા છે અને આવી રીતે અમરેલી જિલ્લાના કોટડા પીઠથી એક ટેન્કર ભરેલો જે દૂધ છે તે ગાંધીનગર જિલ્લાના દહેગામ હદમાં પહોંચે છે ને આ દરમિયાન યુવરાજસિંહ જાડેજાની ટીમ ત્રાટકી અને રેડ પાડવામાં આવી। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સફેદ દૂધનો જે કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે, લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરવામાં આવતા હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે। અત્યારે ભાવનગરનો ચર્ચિત લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો, જેમાં નકલી દારૂ પીવાના કારણે ઝેરી દારૂથી અત્યાર સુધી 13 લોકોના મોત થયા। તે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યારે જે દૂધની આડમાં ભેળસેળવાળું દૂધ પીવડાવીને લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે જે સીધા ચેડા કરવા જે કૃત્ય સામે આવ્યું છે તેણે ચિંતા જગાવી છે। વાત કરીએ તો અમરેલી જિલ્લાના કોટડા પીઠામાંથી એક દૂધ ભરેલું ટેન્કર છે તે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સોમેત્રી ગામ તરફ પ્રવેશે છે। આ શંકાસ્પદ દૂધનો જથ્થો હોય તે પ્રકારની બાબત સામે આવી હતી, જેમાં 4500 લીટરની આસપાસ આમાં દૂધ છે તે નકલી હોવાનું પણ કહેવાય રહ્યું છે, આરોપ સામે આવી રહ્યા છે। અને આના સંદર્ભમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ટીમને બાતમી મળી અને આ બાતમીના આધારે દહેગામ પહોંચતા આ જે શંકાસ્પદ દૂધનું ટેન્કર છે તેને અટકાવીને તપાસ કરવામાં આવી છે, રેડ પાડવામાં આવી છે અને આને લઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ત્યાં પહોંચી છે અને FSLની ટીમ તેમજ ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા મામલાને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ જે શંકાસ્પદ જે ટેન્કર છે તે અમરેલીમાંથી દૂધ ભરીને આવ્યો હતો, પરંતુ આ ટેન્કરમાં જે દૂધ છે તે નકલી છે કે અસલી છે, આમાં કેટલી ગુણવત્તામાં માલ વાપરવામાં આવ્યું છે અને આ તમામ મામલાને લઈને હવે ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। પરંતુ આ જે ઘટના છે તે અવારનવાર સામે આવતી હોય છે। અગાઉ પણ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા અમરેલીથી વિસાવદર તરફ જતા જે રસ્તા પર આવી રીતે નકલી દૂધનું ટેન્કર છે તે ઝડપી પાડ્યું હતું, ત્યારે વધુ એકવાર આ પરિસ્થિતિ છે તે નિર્માણ થઈ છે। પહેલા દ્રશ્ય સામે આવ્યા છે, આ દ્રશ્ય જુઓ। હા લઈ લે ઉપર ઓલું ફોર્મેલિંગ નાખવું પડે ને ત્યાં જ રાખવું લઉં એટલે સીધું લોક કરી
જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, હવે આ મામલો છે તે દૂધના સેમ્પલો લેવાની તજવીજ છે તે ફૂડ વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. અને હવે આ જે ફૂડ વિભાગના જોઈએ રિપોર્ટ શું આવે છે નમૂના લીધા બાદ કઈ રીતે કે આ દૂધ નકલી છે કે અસલી તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો નવજીવનથી જોડાયેલા મળતા રહે.